બનાસકાંઠાના મહેમાન બનેલા જાણીતા કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યાનું જિલ્લા મથક પાલનપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું। દેશભરમાં જાણીતા કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યા હાલમાં હાથીદરા ખાતે ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે જિલ્લાવાસીઓને પોતાની મધુર વાણી સાથે ભક્તિરસ પીરસી રહ્યા છે। ત્યારે ગતરોજ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ જોશી તેમજ તેમના ભાઈ પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થાના સેવક અતુલભાઈ જોશીના ભાવભર્યા આમંત્રણ થકી હિમાલય બંગલોઝ ખાતે આવેલા તેઓના નિવાસ સ્થાને કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યા આવી પહોંચ્યા હતા, જ્યાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી તેઓનું સન્માન કર્યું હતું। જ્યાં કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ પોતાની મધુરવાણી સાથે ભક્તિરસ પીરસી ઉપસ્થિત લોકોને જીવનલક્ષી ઉપદેશ પાઠવ્યો હતો। સ્વાભાવિક છે, ગુજરાતમાંથી આવેલો જે વ્યક્તિ આજથી 40 વર્ષ પહેલાની વાત, 30-35 વર્ષ પહેલાની વાત, દરિયો જોયો ના હોય, આપણે ઉત્તર ગુજરાતમાં રહેલા હોઈએ, પહેલી વાર જે મુંબઈમાં આવીને દરિયો જોયો ત્યારે ઓહો આટલું બધું પાણી, અને પછી ત્યાં લોકો દરિયા સામે બેઠા હોય, ગેટવે ઓફ ઇન્ડિયા જોતા હોય, તાજમહાલ હોટલ જોતા હોય, ત્યાં ભેળપુરી ખાતા હોય, સિંગ ચણા ખાતા હોય, એ બધું ચાલતું હોય ત્યારે લોકો તમારે અડધો કલાક અહીંયા આટલામાં ફરીને અહીંયા ભણજો, અને હું એ અડધો કલાક સ્વામી વિવેકાનંદના પુતળાની પાસે જઈને આમ ઉભો રહું, અને અંદર અંદર મને એમ થાય કે અમારો મોટો ભાઈ ઉભો છે। આપણે ડિફોલ્ટ ઓપરેટ ના થવાનું હોય, આપણે તો ડિઝાઇનથી ઓપરેટ થવાનું હોય, આપણે આપણી પસંદગીથી જીવનનો માર્ગ પસંદ કરવાનો હોય, આદતોના ગુલામ ન બને। કેવી કેવી બાબતોનો ગુલામ માણસ બન્યો હોય, એ બંધનમાંથી નીકળવા જ ન માગે। પ્રવચન સાંભળીએ ને ત્યારે બધા એક ધ્યાનથી સાંભળે કે હા કેટલી સાચી વાત છે, બિલકુલ સાચું, હા। પછી ઘરે જઈને ભોજન અહીંયા કરીને પછી ઘેર જઈને હુઈ જાય, કાલ સવારે પછી કોઈ પૂછે બાપજી કહેતા હતા સારું, પણ આજના જમાનામાં બહુ પ્રેક્ટિકલ નથી, આમ જરા એટલે આમ અઘરું તો પડે યાર, આવું થાય યાર, ગયો આદતોનો ગુલામ, બેટરી ઉતરવા માંડી। એ પાછા હતા ત્યારે ત્યાં આપણે આવી જઈએ છીએ। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ગણપતલાલ જોશી, ડામરાજી રાજગોર સહિત સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જાણીતા કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જીવનલક્ષી ઉપદેશ આપવા સહિત સમાજલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ થકી ઓલ ઇન્ડિયા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ બનવા બદલ શૈલેષભાઈ જોશીની કાર્યશૈલીને બિરદાવી હતી। બ્રાહ્મણ સમાજના ઉપક્રમે પાલનપુરના ભૂદેવો અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો સાથેનો એક સ્નેહ સંમેલનનો કાર્યક્રમ અમારા આત્મીય શૈલેષભાઈ જોશીના પ્રાંગણમાં યોજાયો છે, અને બસ ભૂદેવો સાથે થોડી ગોઠવી કરીએ, મળીએ, સમાજના વિકાસ માટે શું થઈ શકે, અને આ એક ઉર્ધ્વ ચેતના ધરાવતો વર્ગ સમગ્ર રાષ્ટ્રના વિકાસ માટે પોતાનું યોગદાન કેવી રીતે આપી શકે એની વિચાર ગોષ્ઠી કરવાનો અહીંયા ઉપક્રમ છે। રામચરિતમાનસ ગ્રંથ એ આજના યુગમાં જેટલો ઉપયુક્ત છે એટલો કદાચ ક્યારેય નહોતો। મૂળ વાત એક પરિવારની, પણ એ પરિવારમાં બનતી ઘટનાઓ આખા સમાજને, પ્રત્યેકને, મારા ઘરમાં, આપણા ઘરમાં, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કેવી રીતે સ્પર્શે છે, અને આધુનિકતાની સાથે આવેલી જે સમસ્યાઓ પ્રત્યેક વ્યક્તિને મૂંઝવી રહી છે એમાંથી માર્ગ કેવી રીતે કાઢવો, ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાના જીવન દ્વારા, પોતાના આચરણ દ્વારા શીખવ્યું છે। એટલે કથા તો બહુ પ્રસિદ્ધ છે, બધા જાણતા જ હોય છે, પણ કથામાં વ્યાસપીઠ પરથી મારો અભિગમ એ રહે છે કે એના આધ્યાત્મિક અર્થઘટન દ્વારા લોકોને શાંતિ કેમ પ્રાપ્ત થાય અને સમસ્યાઓના હલ કેમ પ્રાપ્ત થાય, જેથી લોકો પ્રસન્નતાપૂર્વક જીવન જીવી શકે, એ પ્રયત્ન રહ્યો છે। મિશનના ઉપપ્રમુખ પદ તરીકે શૈલેષભાઈ એક ડાયનેમિક વ્યક્તિત્વ છે, જે થોડોક સમયમાં મારે મળવાનું થયું, અને એમની સાથે જે વાત થઈ કે કોઈ પણ ક્ષેત્રમાં જાય તો એના ઊંડાણ સુધી જવાની એમની સૂઝ, એમનો અભિગમ, એમની એક ગાંભીર્યતા, કારણ કે વ્યક્તિ હોદ્દો લે છે, એ હોદ્દાને લીધે વ્યક્તિ શોભે જુદી વસ્તુ થઈ ગઈ, પણ અહીંયા એવું છે કે વ્યક્તિને લીધે હોદ્દો શોભે, અને આગળ આવતા એ કાર્યકરોને પણ એક પ્રેરણાસ્પદ મળી રહે કે કાર્ય જો કરાય તો આવી રીતે કરવું જોઈએ। પાલનપુરના આંગણે પધારેલા જાણીતા કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યાના આગમન થકી ઓલ ઇન્ડિયા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ શૈલેષભાઈ જોશી સહિત તેઓના પરિવારજનોએ ધન્યતા અનુભવી હતી। ગુજરાત રાજ્ય દ્વારા
આજે કથાકાર અને બ્રહ્મરત્નશ્રી ઉપેન્દ્રભાઈ પંડ્યાનું સન્માન અને સાથે સાથે તેમની કથાનું રસપાનનો કાર્યક્રમ યોજાયેલ, જેમાં સમગ્ર બનાસકાંઠાના ભૂદેવો તેમજ પાલનપુર શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અને ગુરુજીએ સમાજને એક સાચું રાહ આપી અને બ્રહ્મ સમાજે શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.